ગાઈઝ મારું જ્યુસ હતું ને આ બે પી ગયા. માતાજી મહાદેવ મિત્રો, વેલકમ બેક ટુ મિસ્ટર એન્ડ મિસિસ વાલા મિની વ્લોગ. ગાઈઝ આજે તો આપણે વ્લોગની શરૂઆત મંદિરથી કરીએ છીએ. જેને આપણે થોડા કપડા ઇસ્ત્રી કરવાના બાકી હતા એ કરી નાખ્યા હતા. ગાઈઝ ઓલો દાદાએ ઘંટી હરખી કરી તો એમાંથી લોટ નીકળતો હતો. પછી ખબર પડી કે આમાં જગ્યા રહી ગઈ ને એટલે એમાંથી એટલો બધો લોટ બહાર નીકળ્યો. ગાઈઝ હું ને મારા હસબન્ડ જતા તો એટલે દાદા પાસે કુર્તી સરખી કરાવવા માટે કેટલા દીધી કપડા દીધા હતા. અને પછી દાદાએ આજે મારા ડ્રેસ ફિટિંગ કર્યા અને પૂછી નીકળી ગયા હતા માર્કેટમાં. આપણે પહોંચી ગયા હતા પાણીપુરી વાળા ભાઈને ત્યાં. પછી અહીંયાથી આપણે કોરીપુરી અને પાણી લઈ લીધું હતું. પછી આપણે થઈ ગયા હતા ઘર ભેગા. ઘર આવીને આપણે પાણીપુરીનો મસાલો પણ બનાવી નાખ્યો હતો. દાદાની અહીંયાથી જેટલા ડ્રેસ લઈને આવ્યા હતા ને બધાને આપણે ઇસ્ત્રી કરવાની હતી. ફાઇનલી ગાઈસ બધા ડ્રેસ ઇસ્ત્રી થઈ ગયા હતા ને હવે બધાને આપણે ઠેકાણે પાડવાના હતા. ગાઈસ મારા હસબન્ડ મારા માટે મસ્તીનું જ્યુસ લઈને આવ્યા હતા. મારા તો ખુલતું નતું. પછી મેં પ્રાણોભાઈને કીધું તો પ્રાણોભાઈ થી ખુલતું નતું. પછી માન ગાઈસ એને ખોલ્યું. ગાઈસ એમ તો અમારા પ્રાણોભાઈ બહુ ડાયા હે અને વખાણી ખીચડી ગાઈસ દાઢે ચોટે જો કીધા ભેગું જો મારું જ્યુસ મારા આટલું લઈને આવ્યા હતા ને આ બે મંડી જ પડ્યા હતા. બે અહીંયાથી પીને આવ્યા ને તો મારું જ જ્યુસ લઈને પીવું હતું. કેવા ફાઇનલી ગાઈસ અડધો ગ્લાસ છે ને પછી મારા હાથમાં જ્યુસ આવ્યું હતું. એમ તો સારું હતું પણ ગાઈસ મને તો બહુ ન પડ્યું, ખાટું લાગતું. ગાઈસ ફરી મળીએ નેક્સ્ટ મિની વ્લોગ ને. ત્યાં સુધી જય માતાજી મહાદેવ.